श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 20। दो भाई पटेल गुजरात के खंभात के। जो एक प्रसंग अभी चित्र जी में है, तामे ठाकुर जी अपने श्री हस्त सो गौ माता को जो ब्याई हुई है, ब्याई है मतलब उनको बच्चा अभी अभी प्रकट भयो है, और उनकी सेवा ठाकुर जी आप स्वयं कर रहे हैं। लड्डू जो आपको भोग है प्रसादी को, वो उनको अपने श्री हस्त से खिला रहे हैं। ये जो चित्र जी है, ये प्रसंग श्री 252 वैष्णवन की वार्ता के अंतर्गत प्रकट नहीं कियो है, परंतु ये चित्र जो प्राप्त मुझे भयो वो पुस्तक है श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ, जो कि बड़ोड़ा जो मंदिर है अलकापुरी के पास हवेली है, वहां इनको प्राप्ति स्थान है। तो वहां से मैंने पुस्तक प्राप्त करी थी, और वही पुस्तक में ये चित्र और यही चित्र जी के अंतर्गत जो प्रसंग है वो आज हम श्रवण करेंगे। जो चित्र है वो इस पुस्तक से है, श्रीनाथ जी चरित्रामृत सचित्र ग्रंथ। और ये जो पुस्तक है उनमें ऐसे ऐसे कई प्रसंग है जो बहुत ही अलभ्य है, अप्राप्य है। बहुत ही सुंदर ये पुस्तक है जो यहाँ मैं आपसे दिखाने की कोशिश कर रहा हूँ। बड़ौदा सूरत जो श्री तिलकायत जी मथुरेश्वर महाराज श्री इनके द्वारा ये प्रकाशित, उनके आशीर्वाद से ये प्रकाशित किया गया है। तो आप जरूर ये बड़ौदा अलकापुरी गूगल पे सर्च करेंगे हवेली, तो भी आपको इनको नंबर प्राप्त हो जाएगा। तो आज ये जो प्रसंग है इस पुस्तक में, जैसे कि ये चित्र और ये प्रसंग, ये मैं आपके सामने निवेदित करूंगा। गुजराती में है तो गुजराती में ही निवेदित करूंगा। तो जैसे एक दिवस पटेल पातल लेवा माटे न આવ્યો। મંદિરમાં એના નામની બૂમો પડી। શ્રીનાથજી સમજી ગયા કે રાજભોગમાંથી 2 મોટા લાડુ ઉપાડ્યા અને પહોંચી ગયા સીધા ખીરક એટલે ગૌશાળામાં। પટેલ હજુ સુધી પાતળ લેવા કેમ ન આવ્યો? શ્રીનાથજીએ ગાયોની સેવામાં તલ્લીન બની ગયેલા પટેલને ઢંઢોળ્યો। અરે ગોપાલ, તમે? એટલે જેવા પટેલે શ્રી ઠાકોરજીને સન્મુખ જોયા કે તરત જ કહ્યું વિનંતી કરતા, અરે ગોપાલ, તમે? મેં તમને તે દિવસે જ ના પાડી હતી કે તમારે અહીં ગૌશાળામાં નહીં આવવાનું। આ ખાડા ટેકરાવાળી જમીન, આ છાણ, હવામાં ઉડતા મચ્છર અને બીજી જીવાત, અહીં તમને બેસવા માટે આસન પણ નથી। તમે બીજા કોઈ સાથે સંદેશો મોકલતા જાઓ।
અને એમ કરવાની જરૂર નથી. મારું કામ ન પતે ત્યાં સુધી હું પ્રસાદ લેતો નથી. હવે શ્રી ઠાકોરજી કહે છે, અરે ભોળાભાઈ, એક અનાડી ભોલો મને ભૈયા પરે બનાવીને બેઠો છે. આ પરેની વાત કરી રહ્યા છે ઠાકોરજી, કે ભૈયા પરે બનાવીને બેઠો છે. એ ઓછો હતો કે બીજો અનાડી તું આવીને ભટકાયો. ખાધા પીધા વગર તારા શરીરમાં શક્તિ નહીં રહે તો તું સેવા કઈ રીતે કરી શકવાનો હતો? ચાલ પાતળ લેવા, મોડો પડીશ તો ભીતરિયાઓ તારી પાતળ પધરાવી દેશે. ગોપાલ આજે સવારે જ ગોપાલ ભોળો પટેલ ઠાકોરજીને કહી રહ્યો છે. જે આ પ્રસંગ ચિત્રજીમાં છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે આજનો સંવાદ છે એ ફક્ત આજનો દિવસ માટે આ ગુજરાતીમાં આવશે. વળી પાછું વ્રજ ભાષાનું જે આગળનો પ્રસંગ છે કે જેમાં મંદિરમાંથી જ પ્રગટ થયા ઠાકોરજી સ્વામિનીજી અને યુથો એ પાછો વ્રજ ભાષામાં જ આવશે નિયમ પ્રમાણે. ગોપાલ આજે સવારે જ ગાય વિયાઈ છે, એટલે મારે માથે એની સેવાની બહુ મોટી જવાબદારી આવી પડી છે. આજે હું પાતળ લેવા નહીં આવી શકું. ને જુઓ, તમને પણ કહી દઉં છું, તે દિવસની જેમ આજે કોઈ મસ્તી ના કરતા, નહીં તો આ ગાય ભડકી જશે. જેના અંગ અંગમાં રસિકતા અને મસ્તી ઠાંસી ઠાંસીને ભરી હોય એવા રંગીલા શ્રીનાથજીને મસ્તી કરતા કોણ રોકી શકે? છતાંય ભક્તના પ્રેમાદેશને વશ થઈ શ્રીનાથજી ડાયા ડમરા બનીને નાસિકા ઉપર અંગુલી ધરીને એક ખૂણામાં ઊભા રહી ગયા. પટેલ ફરી પાછો પેલી વિયાયેલી ગાયની સેવામાં પરોવાઈ ગયો. શ્રીનાથજીને થયું, આ તો ખરેખર અનાડી છે. હવે મારે જ એની ક્ષુધાતૃપ્તિ એટલે કે ભૂખ ભાંગવી પડશે. શ્રીનાથજી ઠાવકું મુખ લઈને ચૂપચાપ પટેલની બાજુમાં આવીને બેસી ગયા. પટેલે ઈશારાથી પૂછ્યું, શું છે? શ્રીનાથજીએ પણ ઈશારાથી જ લાડુની પોટલી પટેલને બતાવી. એટલે જેવા શ્રીનાથજી બાજુમાં આવ્યા એવું પટેલે ઈશારાથી આમ ઈશારો ના કરીએ આપણે હાથ આમ કરીને, એટલે એનો અર્થ એવો થાય કે શું છે એમ. તો જવાબમાં ઈશારાથી જ ગોવર્ધનનાથજીએ પણ કંઈ બોલ્યા નહીં, પણ ઈશારાથી સીધી પોટલી હાથમાં હતી એમની આગળ ધરીને બતાવી, એટલે આ લાડવા લાવ્યો છું. એટલે પટેલે પૂછ્યું, હવે એમાં શું છે? એટલે શ્રીનાથજીએ મૂગા જ પોટલીના વસ્ત્રની ગાંઠ છોડી અને લાડુ બતાવીને ખાઈ લેવાનો ઈશારો કર્યો. એટલે આપે આપના શ્રી હસ્તથી એ પોટલી ખોલી અંદર જે લાડવા છે અને ઈશારો કર્યો કે હવે તું ખાઈ લે, મોઢું ઊંચું કરી. એટલે પટેલે પણ પોતાના છાણ માટીવાળા હાથ એ ઠાકોરજીને બતાવ્યા કે જુઓ, મારા બંને હાથમાં તો છાણ માટી છે, ચોંટેલા છે, હું કામ સેવા કરી રહ્યો છું. એટલે કીધું કે અત્યારે તો મુખ હલાવ્યું, ના અત્યારે નહીં લેવાય એમ ઈશારો એવો કર્યો કે મારા બંને હાથ તો માટી છાણવાળા છે, એટલે અત્યારે તો નહીં લઈ શકું એમ કરીને ડોકું ધૂણાવ્યું. હવે ભક્ત કસોટીમાંથી પાર ઉતરી ગયો. શ્રીનાથજીએ એક લાડુ ભાંગ્યો. હવે તો પ્રભુ પણ આજે નહીં છોડે એને, એટલે પ્રભુનો પણ ભાવ વધતો જાય છે કે આ ભૂખાની ભાંગવી કેવી રીતે. આવા આણે તો બે હાથ હેઠા બતાવી દીધા છાણ માટીવાળા. એટલે હવે ઠાકોરજીએ જાતે જ લાડવો તોડ્યો કોળ ભરવા માટે, મોઢામાં જાય એટલો, અને સ્વહસ્તે પટેલના મોંમાં મૂક્યો. એટલે કહ્યું કે તારું મોઢું ખોલ, ઈશારો કર્યો આ કરીને. એટલે પટેલે પણ આ કર્યું, અને જેવું આ કર્યું એવું શ્રી ઠાકોરજીએ એ લાડવાનો ભાગેલો ટુકડો
પટેલના મોંમાં મૂકી દીધો. આ દ્રશ્ય જોઈને પેલી જે વિયાયેલી ગાય હતી એની આંખોમાંથી અશ્રુની ધારા ચાલી. જાણે એ કહી રહી હતી કે એને કારણે આજે પટેલ પાતળ લેવા ન જઈ શક્યો, એટલે જ ગોપાલને આટલો શ્રમ કરવો પડ્યો. એટલે કે ગાયને એમ લાગ્યું કે આ બધું મારે લીધે જ આ શ્રમ થયો, કારણ કે વિયાયેલી હતી એટલે જઈ શકે એમ જ નહોતો. શ્રીનાથજી લાડુના એક પછી એક કોળિયા પટેલને ભરાવતા ગયા અને પટેલ લાડુ ખાતા ખાતા ગાયની સેવા કરતો રહ્યો. એટલે કેવો આ ગાયની સેવામાં અનુરક્ત છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર એક એક ટુકડો કરી અને એના મુખમાં કોળિયા લેવડાવતા જાય છે, પણ એ ઠાકોરજીની સામું ન જોતા એ જે સેવા છે એ પાછી ચાલુ ને ચાલુ રાખે છે કરવાની. અડધો લાડુ ખવાતા તો પટેલનું પેટ ભરાઈ ગયું એટલે કહ્યું, બસ ગોપાલ, હવે પેટ બહુ ભરાઈ ગયું છે. શ્રીનાથજીએ ચૂપચાપ બીજો આખો લાડુ પેલી વિયાયેલી ગાયને સ્વહસ્તે ખવડાવ્યો. એ દર્શન આ ચિત્રાજીમાં થઈ રહ્યા છે, જે ચિત્રાજી આ વિડીયો શૂટ કર્યો છે અને જે વોટ્સઅપમાં મૂક્યો છે ચિત્ર, એમાં જે દર્શન છે એ આ જ છે. અને વધેલા અડધા લાડુની પોટલી વાળીને પટેલે કેડે ટીંગાડી દીધો. ગોપાલ, તમે ચૂપ કેમ છો? શ્રીનાથજી ફરી પાછા નાસિકા ઉપર અંગુલી ધરી અદબ વાળીને ખૂણામાં જઈને ઊભા રહ્યા. પટેલને નવાઈ લાગી. એણે પાછા વળીને જોયું. છોટા છોટા ગોપાલની આવડી મોટી ઠાવકી મુદ્રા એટલે કે ડાહી મુદ્રા જોઈને પણ પટેલને હસવું આવી ગયું. કેમ કે જાણે છે કે આ સ્વરૂપ તો એવું છે કે આવું વીર ગંભીર તો ક્યારેય ના બેસી શકે. તરત શ્રીનાથજીએ એને શિષ્કારો કરીને હસતા રોક્યો અને બોલ્યા, પટેલ, કોઈ મસ્તી નહીં, કોઈ હાસ્ય નહીં, પેલી ગાય ભડકી જશે. એટલે કે એમના જ વચનો એમને પાછા સંભળાવ્યા. પટેલના જ વચનો પટેલને પાછા સંભળાવ્યા. કહેતા શ્રીનાથજીએ પાસે આવી અને વાછરડીની પૂંછડીને સ્પર્શ કર્યો કે તરત નવી જન્મેલી વાછરડી ગોઠણિયાભેર ઊભી થવા ગઈ અને તોલ જાળવી ન શકી, એટલે કે એનું બેલેન્સ જાળવી ન શકતા વળી પાછી ભોંય ઉપર લપસી. આમ છતાં વાછરડીના પગેથી ગોબરનો સૂંડલો ઊંધો ઉછળ્યો અને પટેલ આખો ગોબરથી ખરડાઈ ગયો. એટલે તોફાન ન કરવું એવું કહીને પણ છેવટે તો સ્વભાવ પ્રગટ કર્યો. બાહુક બનેલા પટેલને જોઈ શ્રીનાથજી ખિલખિલાટ હસી પડ્યા અને રોષ ભર્યો પટેલ મારવા દોડ્યો એટલે ત્યાંથી નાસી ગયા. એટલે પ્રભુ પોતાના નિજજનો સાથે જે લીલા કરે છે એ લીલાનું શ્રવણ કરતા માત્ર પણ ઠાકોરજીના ચરણોમાં ભક્તિ વધી જાય છે. આમાં બે પ્રસંગો છે. એક તો ગોવિંદ સ્વામી એમની સાથે ગીલી દંડા રમતા હતા, તો જ્યારે દાવ આપવાનો આવ્યો ત્યારે ઠાકોરજીએ દાવ આપવો ન પડે એટલે છટકી અને ભાગેલા અને પાછળ પાછળ આવવા ગોવિંદ સ્વામી આવેલો દોડતો. એ પ્રસંગ આવશે, બહુ સુંદર પ્રસંગ છે. એ પણ શ્રીનાથજીના ચરિત્રમાંથી સાથે લઈશું. ગોવિંદા વખતે એણે પણ આવું જ કર્યું હતું. અને આવો બીજો એક પ્રસંગ જે છે કે જેમાં ચતુર્ભુજદાસજી કે જેમને લગ્ન નથી કરતા, પત્ની મરી જાય છે પછી, તો બીજા લગ્ન કરાવવા માટે એટલી બધી આજ્ઞાઓ કરે છે, પણ આ માનતો નથી. છેવટે સદુ પાંડેને કહી અને એના એક નાતરું કરાવે છે. એટલે કે એ જેમ વિધુર થયો એમ સામે પણ વિધવા થયેલી એક હતી એમના ગામની, એમની નાતની, એની સાથે લગ્ન કરાવડાવે છે. અને જેવા લગ્ન થઈ જાય છે એવા ઠાકોરજી એમને ખીજવે છે
કે તું તો કુંભનદાસનો દીકરો છે, આટલા મોટા ભગવદીયનો, તો તારી પત્નીને મરી ગયે તો થોડા દિવસો થયા હતા, તને લાજ ના આવી? તને એટલી શું ઉતાવળ હતી કે આટલા જલ્દીથી લગ્ન કરી લીધા? હવે ખરેખર તો લગ્ન કરાવવા માટે એ જ પાછળ પડ્યા હતા. આ તો બિચારા ચતુર્બુદ્ધદાસજી તો ના જ કહેતા હતા કે મારે આમાં નથી પડવું, પણ આપે જ સદુ પાંડેને કહીને આ બધું ગોઠવાવડાવ્યું અને છેવટે આવું કીધું. અને પછી જે ચતુર્બુદ્ધદાસની સ્થિતિ થઈ એ પ્રસંગમાં આવી ગયું છે કે જેમણે ગોવર્ધનનાથજીને કહ્યું કે તમે ગોપીઓની સાથે જે કરો છો એ અમને બધી ખબર છે, ઘરે ઘરે જઈને રાત્રિએ, ત્યારે એમને શરમ આવી હતી અને ગુસાઈજીને ફરિયાદ પણ કરી હતી, અને ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસજીને ટોક્યા હતા અને ચતુર્બુદ્ધદાસજીની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે જેનું વર્ણન ન થઈ શકે. એટલે પ્રભુ પોતાના નિજ જનો સાથે કેવી લીલાઓ કરે છે આ એનું પ્રમાણ છે. અને ખિલખિલાટ હસી પડ્યા અને રોષ ભર્યો પટેલ મારવા દોડ્યો એટલે ત્યાંથી નાસી ગયા. સાંજે ભીતરિયાઓએ શ્રી ગુસાઈજી પાસે જઈને ફરિયાદ કરી કે જે કૃપાનાથ ખીરકવાળો પટેલ આજે તો પાતળ લેવા આવ્યો નથી, આપ એને કડક રીતે બરજો. અમે સેવાના બીજા કામ છોડીને એની પાતળનું ક્યાં સુધી ધ્યાન રાખીએ? અને શ્રી ગુસાઈજીએ આ પ્રસંગ તો પછી આવી ગયેલો છે, જેમાં આપણો મુખ્ય પ્રસંગ આ જ લેવો હતો કે જેમાં ઠાકોરજી આપના શ્રી હસ્તે આ લાડવો લેવડાવી રહ્યા છે ગાયને. હવે જે પ્રસંગ આવશે એમાં મેં કહ્યો તો એ પ્રસંગ કે હવે ચોકીદારની જગ્યા ખાલી પડશે, એ લીલા હશે પ્રભુની. પ્રભુ જ આજ્ઞા કરશે કે એ ભોળા પટેલને ચોકીદાર બનાવો, ગૌ સેવામાંથી બહાર કાઢો. એને દુઃખ પણ થશે ગૌ સેવા છોડવાનું, પણ પછી જે લાભ આપશે એ પ્રસંગ આવતીકાલે આવશે. આજના પ્રસંગને અનુરૂપ દોડ. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. વાલો ભક્તોને ભગવાન, વાલો ભક્તોને ભગવાન, ઈશ્વરને તો ભક્તો પ્રાણ, ઈશ્વરને તો ભક્તો પ્રાણ. એવા હરસ પરસ ખેંચાણ, એવા હરસ પરસ ખેંચાણ. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જતા રે. ભક્તો ધરતા જ્યાં જ્યાં પાય, ભક્તો ધરતા જ્યાં જ્યાં પાય, પ્રભુજી પાછળ પાછળ ધાય, પ્રભુજી પાછળ પાછળ ધાય. ચરણ ધૂલી લેતા જાય, ચરણ ધૂલી લેતા જાય. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. જગના પોષણનો કરનાર, જગના પોષણનો કરનાર, ઈશ્વર વિશ્વંભર કહેવાય, ઈશ્વર વિશ્વંભર કહેવાય. ભક્તો ખવડાવે તે ખાય, ભક્તો
ખવડાવે તે ખાય પ્રેમે નાના મોટા વેદ બધા ભૂલઈ જતા રે જીવન દોરી જેને હાથ જીવન દોરી જેને હાથ જંખે ભક્તોને દિન રાત. કેમ વારે વારે આવે છે પ્રભુ ગૌશાળામાં? કેમ વારે વારે પેલા પરે પાસે બિલસુ કુંડ ઉપર આવતા હતા અને એની પાતળ આરોગતા હતા અને એની સાથે ખેલતા હતા? શા માટે? જીવન દોરી જેને હાથ જીવન દોરી જેને હાથ જંખે ભક્તોને દિન રાત જંખે ભક્તોને દિન રાત પાગલ પુષ્ટિ કેરો નાથ પાગલ પુષ્ટિ કેરો નાથ પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટા બીન સબ જગમાં જુ અંધેરો ભરોસો દ્રઢ ઈન ચરનન કેરો साधन और नहीं या कली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविदया धरो बिना मूल को चेलो भरोसो દ્રઢ ઈન ચરનન કેરો દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો દ્રઢ ઈન ચરનન દ્રઢ ઈન ચરનન દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુસાઈજી परम दयाल की जय. अपने अपने गुरुदेव की जय.